જય દ્વારકાધીશ, જય સિયારામ। મારા નવા અને પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મારા પહેલા વ્લોગમાં હું તમને આટલું કહેવા માંગુ છું કે 99% લોકો મને તમે ઓળખતા નહીં હો, પણ હવે પછી 100% તમે મને ઓળખશો। મારું શુભ નામ એવું સાગર ફગા છે। સવારની વહેલી બપોરે મારા વ્લોગની સ્ટાર્ટિંગ શરૂઆત કરું છું અને જસ્ટ અત્યારે હું ફ્રેશ થઈ અને તૈયાર થઈ ગયો છું અને હવે હું અત્યારે મારા ગલી ગ્રાઉન્ડ અમારું એવું ગલી ગ્રાઉન્ડે પહોંચી ગયો છું અને અમારા લોકો બધા ક્રિકેટના પ્લેયરો હવે આવતા જ હશે। એમાંથી એક અમારો પ્લેયર આવી ગયો છે જેનું નામ છે અમારા સંજયભાઈ। સંજયભાઈ ક્યારે આવશે? બધા વાર લાગશે ને થોડીક? ઓકે, ગલી ગ્રાઉન્ડમાં અમારા સંજય એવા ભોલાભાઈ આવી ગયા છે। ભોલાભાઈ તમે વાત કરી છે અને આગળ બધા પ્લેયર આવશે અને અમારા એવા બહુ સુસ્ત અને બહુ મસ્તીના પ્લેયર છે અમારા ભોલાભાઈ। ભોલાભાઈ પહેલાં જ આવી ગયા છે ગ્રાઉન્ડમાં ને તમે પાછળ જોઈ શકો છો અમારું ગ્રાઉન્ડ નાનું ને નિહાળેલું નાનું એવું છોટું શું ગ્રાઉન્ડ છે। પાછળ જોઈ શકો છો આ છે અમારું ગલી ગ્રાઉન્ડ અને ગલી ગ્રાઉન્ડમાં બધા જ પ્લેયર આવવાની તૈયારીમાં જ છે અને નાનું એવું અમારું ગ્રાઉન્ડ છે। મોટા ગ્રાઉન્ડમાં જેવી મજા ન આવે ને એવી મજા અમારા ગલી ગ્રાઉન્ડમાં આવે। અને અમારું ગલી ગ્રાઉન્ડની પાસે જ માતાજી એવા મેલડીમાનું મંદિર છે, તો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર। નાની એવી ડેરી છે માતાજીની। ધીરે ધીરે હવે તડકો વધવા લાગ્યો છે અને ઠંડી ઓછી થવા લાગી છે। અમારા ગલીના પ્લેયર બધા જસ્ટ આવી રહ્યા છે અને 3 વાગ્યે અમારે સ્ટાર્ટ કરી દેવાનું છે ગલી ક્રિકેટ। અમારે આવવામાં છે તો એને બધાને ફોન કરી નાખું અને પછી તમને મળું તો હું બધી તૈયારી કરીને તમને મળું। હું ગલી ક્રિકેટમાં રમવા માટે તૈયાર થઈ ગયો છું। તો અમારા બધા પ્લેયર હવે આવી ગયા છે, મોટાભાગના પ્લેયર આવી ગયા છે અને 3 થી 4 પ્લેયર હજી આવે છે। આઈ થિંક એ લગભગ 20 થી 25 મિનિટમાં આવી જશે। પછી હું તમને આગળ ગલી ક્રિકેટનો અમારો રોમાંચ મહાકુંભ બતાડું। તો તમે જોઈ શકો છો અમારું ગલી ક્રિકેટ ચાલુ થઈ ગયું છે અને અમારા બધા પ્લેયર્સ તમે જોઈ શકો, શ્રવણભાઈ, હા, પછી સામે જો અમારા પ્લેયર્સ છે અને કોમેન્ટમાં જણાવજો અમારું ગલી ક્રિકેટ અને અમારું ગ્રાઉન્ડ અને અમારા પ્લેયર્સ કેવા લાગ્યા। અમારા લિટલ્સ પ્લેયર સુભાભાઈ, સુભાભાઈ તમે શું કહેવા માંગો છો? પ્લેયર જોવો તમે, આ ભાઈનું નામ છે, શું નામ છે તમારું? વિરાટ કોહલી। આ અમારો ગલીનો વિરાટ કોહલી છે। જો વિરાટ કોહલી સાયકલ લઈને આવ્યો છે, એની હીરોની સ્પ્લેન્ડર છે, સાયકલ તો નહીં પણ। અને આ ભોલો અમારો દડા આંબે છે। દડો હલવાઈ ગયો છે, કા દડો હલવાઈ ગયો ને? હા, હવે આંબે છે પાછો મહેનત કરીને આંબે છે। ઓહો હો હો, શ્રવણ દડો કેવી રીતે હલવાઈ ગયો કયો તો તમે? ઉલાડતો તો કેમ કરતા હલવાઈ ગયો? આને નથી ખબર। પછી જો અમારા ધમાભાઈ બેઠા છે ઓલા પરે। ઓકે, તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો। ટિંકુ તને કેવી લાગી રહ્યું છે કે મારો વ્લોગ સક્સેસફુલ થાય કે નહીં થાય? ફૂલ થાય, વ્યૂ આવશે। અને અમારા એવા ગલીના પ્લેયર પરવીનભાઈ આવી ગયા છે। તો તમે ભોલા हमारा गली में रमता है उसके लिए कुछ कहना चाहते हो? Bola is ground, no touching, no bowling, no batting, नो बैटिंग और नो बॉलिंग, no खेलते हैं। वो विराट कोहली जैसा खेलता है? वो नहीं खेलता, नहीं खेलता है ना, बुमराह जैसा खेलता है, शर्माता है। मेरे को मुझे देखकर सूख गया होगा, सूख गया है वो सकड़े के बीच में चला गया है। बोला कहाँ गया तू, इधर आजा। અત્યારે જો અમે ગલી ક્રિકેટ પૂરું કરી નાખ્યું છે અને હવે બધા શાંતિથી અત્યારે જો વાતું કરીએ છીએ અને બેઠા છીએ। પરવીનભાઈ બે શબ્દ કહો તો ખરા તમે ભોલા વિશે? ભોલાને હવે નહીં હળી કરવાની, ભોલાને હળી નહીં કરવાની કેમ? પણ ભોલો સ્વિંગ સારા મારે છે ને બેટિંગ એનું સારું છે, કેમ લાગે તમને? બહુ સરસ છે ને બેટિંગ એનું। આ જોવો ભોલો અમારો અહીંયા
એ કેમેરાથી થોડો બીવે છે એટલે કેમેરામાં બહુ નહીં આવી શકે. તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.